લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત થરાદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને આશરે 60 કરિયાણા કીટ એટલે કે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ તરફથી પ્રાપ્ત થયેલી આ કીટનું વિતરણ ડિસ્ટ્રિક્ટ 3232B1 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર ગિરવાનભાઈ મહેતા અને તેમની ટીમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. થરાદ નગરપાલિકા ખાતે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં આશરે ₹75,000ની કિંમતની કરિયાણાની કીટ આપવામાં આવી હતી. દરેક કીટમાં પરિવારને આશરે 1 મહિના સુધી ઉપયોગી થાય તેવી જરૂરી કરિયાણાની સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ ગુમાનપુરી ગોસ્વામી, ઝોન ચેરમેન કીર્તિભાઈ આચાર્ય, ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, દશરથભાઈ સોની, સોનલબેન પ્રજાપતિ, સુરેશભાઈ સોની સહિત લાયન્સ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે થરાદ નગરપાલિકાના હિરજીભાઈ પટેલની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી ડિસ્ટ્રિક્ટ 3232B1 તરફથી ડિસ્ટ્રિક્ટ ગવર્નર ગિરવાનભાઈ મહેતા, ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર જેબી રાવ, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી પંકજભાઈ શાહ, ડોક્ટર મનુભાઈ કુબાવત, કેતનભાઈ ઝાલમોરા, નટવરસિંહ ચૌહાણ અને આર.કે. પટેલિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સફાઈ કર્મચારીઓને કરિયાણાની કીટનું વિતરણ કરી લાયન્સ ક્લબ દ્વારા સમાજના જરૂરિયાતમંદ અને મહેનતકશ વર્ગ પ્રત્યેની સેવા અને સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.